હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે ખજૂરનું ખૂબ જ પૌષ્ટિક દૂધ બનાવીશું. એવી રીતે બનાવીશું કે બિલકુલ ફાટે નહીં. તમને બધી જ ટિપ્સ અને ટ્રિક્સ આપીશું. બહુ જ વધારે હેલ્ધી બને છે. શિયાળા માટે આ ઉત્તમ પીણું છે. તો ચાલો ફ્રેન્ડ્સ, બનાવવાનું શરૂ કરીએ. તો એના માટે અહીં મેં એક બાઉલ લીધેલો છે અને અગાઉથી ધોઈ અને સૂકવીને મેં રાખેલા ખજૂર અને અંજીર લીધેલા છે. એટલે મેં એ પ્રોસેસ ફરીથી નથી કરી ફ્રેન્ડ્સ. તો જો હું તમને બતાવી દઉં, ખજૂર મેં 8 નંગ જેટલા લઈ અને એના બી કાઢી સરસ રીતે ધોઈ અને આ રીતે ડ્રાય કરેલા છે. અંજીર પણ ચોખ્ખા છે. તમે પહેલાં એને એક પાણીથી સરસ ધોઈ લેજો, પછી જ ઉપયોગમાં લેજો, જેથી દૂધ બિલકુલ ફાટે નહીં. આમાં આપણે બિલકુલ ખાંડનો ઉપયોગ નથી કરવાના. આ બંનેનો યુઝ કરીને આપણે એને નેચરલ મીઠાશ આપવાના છે દૂધને. ખજૂર આપણા શરીર માટે ખૂબ જ વધારે ફાયદાકારક છે. ફ્રેન્ડ્સ, ખજૂર આપણને પાચનમાં મદદરૂપ થાય છે. એમાં મોટા પ્રમાણમાં ફાઇબર હોય છે. કબજિયાતને પણ અટકાવે છે અને પાચન તંત્રને સ્વસ્થ રાખવા માટે પણ મદદરૂપ થાય છે. સાથે સાથે હૃદય માટે પણ ખૂબ જ ફાયદાકારક છે. ખજૂરમાં પોટેશિયમ હોય છે અને બ્લડ પ્રેશરને નિયંત્રિત કરવામાં અને હૃદયના સ્વાસ્થ્યને જાળવવા માટે પણ ખૂબ ફાયદાકારક છે. સાથે સાથે અંજીરના પણ અનેક ગુણ છે. અંજીર પણ આપણા શરીરના પાચનતંત્ર માટે ઉત્તમ છે. બ્લડ પ્રેશરના નિયંત્રણ માટે, હાડકાને મજબૂત બનાવવા માટે, વજન ઘટાડવા માટે પણ સહાયક છે. ડાયાબિટીસમાં પણ ફાયદાકારક છે. તો સરસ રીતે આપણે એમને ધોઈ અને પછી આપણે એમને આ રીતે તોડીને એડ કરવાના છે. તો તમે આખા પણ એડ કરશો તો કોઈ પ્રોબ્લેમ નથી આવતી, પણ મિક્સર જારમાં ઝડપથી પીસાઈ જાય અને જલ્દીથી સોફ્ટ થઈ જાય. તેથી મેં બધા જ ખજૂરને આ રીતે ટુકડામાં લઈ અને પછી એડ કર્યા છે. સાથે સાથે આપણે જે અંજીર લીધેલા છે ને, એને પણ આપણે આ રીતે ટુકડામાં લઈને જ ઉપયોગમાં લઈશું. તો ફ્રેન્ડ્સ, સાથે સાથે તમને આગળ બીજા કેટલાક ફાયદાઓ જણાવી દઉં. તો અંજીર એ ફાઇબર તો ધરાવે જ છે, સાથે સાથે એ પણ કબજિયાતમાં દૂર કરવામાં, આંતરડાની જે ઘટી હોય ને તેને નિયમિત કરવા માટે પણ ફાયદાકારક છે. પાચન માટે પણ ખૂબ યુઝફુલ છે. સાથે સાથે આપણે એમાં કેટલાક કેસરના ધાગા નાખીશું. તો કેસર ઓપ્શનલ છે, તમારી પાસે હોય તો જરૂરથી એડ કરજો. એ પણ અનેક ગુણોથી ભરપૂર છે. એનાથી દૂધનો કલર પણ ખૂબ સરસ આવશે. સાથે સાથે અહીં આપણે અડધી ચમચીથી થોડીક ઓછી ખસખસ એડ કરેલી છે. ખસખસ હોય તો તમે એડ કરજો. સાથે સાથે ચારોળી હોય તો એ પણ એડ કરી શકાય. મારી પાસે અત્યારે ચારોળી નથી, મેં ફક્ત ખસખસનો યુઝ કર્યો છે. એમાં થોડુંક ગરમ દૂધ એડ કરેલું છે. તો 500 ml દૂધ લીધેલું, એમાંથી થોડુંક લગભગ 100 mlની આસપાસ આશરે આમાં એડ કર્યું છે. હવે 10 મિનિટ સુધી સરસ આ બધી વસ્તુને આપણે સોફ્ટ થવા દઈશું દૂધમાં અને ઢાંકીને રહેવા દઈએ છીએ. ત્યાં સુધી આપણે દૂધ સાઈડ પર એકદમ ધીમા તાપે એક ઉભરો આવતા સુધી ગરમ કરવાનું છે. તો ફ્રેન્ડ્સ, વધારે નથી ઉકાળવાનું, ફક્ત ધીમા તાપે એક ઉભરો આવી જાય ત્યાં સુધી આપણે દૂધને ગરમ કર્યું છે. પછી 10 મિનિટ થયા પછી આમ જે ખજૂર છે, અંજીર છે, સેફ્રોન એટલે કે કેસર નાખ્યું છે, એની પેસ્ટ બનાવી લીધેલી છે, બરાબર, બધી વસ્તુની ઠંડુ પાડી. અને પછી હવે આપણે એને એક ઉભરો લીધેલા દૂધમાં આ રીતે એડ કરીશું. એકદમ ગેસની ફ્લેમ સ્લો રાખીશું અને આ મિક્સ નાખ્યા પછી આપણે થોડુંક દૂધ મિક્સર જારમાં આ રીતે એડ કરી અને એને પણ હલાવીને લઈ લઈશું. અને પછી ફ્રેન્ડ્સ, આપણે ફક્ત 1 થી 2 જ વખત હલાવીશું. વધારે બિલકુલ ઉકાળીએ નહીં. જો તમે વધારે ઉકાળવા જશો તો દૂધ ફાટી જવાની શક્યતા રહે છે, બરાબર. તેથી હવે આપણે દૂધને બિલકુલ વધારે ઉકાળવાનું નથી. બસ હવે ફટફટ બંધ કરી ગરમા ગરમ એને સર્વ કરીશું. અથવા તમે એને ઠંડુ પાડીને ફ્રીઝમાં મૂકીને પછી પણ પીશો તો પણ એ બહુ જ વધારે ટેસ્ટી લાગે છે. તો ફ્રેન્ડ્સ, શિયાળામાં રોજ 1 ગ્લાસ આ ખજૂરનું દૂધ જરૂરથી પીવું જોઈએ. સાથે સાથે ફ્રેન્ડ્સ, મેં ડ્રાયફ્રૂટ અંદર એડ નથી કર્યા. તો આ રીતે ઉપરથી ગાર્નિશિંગમાં કાજુનો ભૂકો આ રીતે મેં સ્લાઇસ કરીને રાખેલો છે. પછી બદામનો ભૂકો અને પિસ્તાનો ભૂકો મેં ગાર્નિશિંગમાં એડ કરેલું છે. એ બી ટોટલી ઓપ્શનલ છે. જો તમને વધારે પડતું રીચ ફ્લેવરનું દૂધ પીવું હોય તો તમે જ્યારે આપણે અંજીર અને ખજૂરને પલાળેલા ને એ સમયે બદામ 3-4 નંગ,
કાજુ 3-4 નંગ અને પિસ્તા 3-4 નંગ સરસ રીતે ધોઈને એને પણ પલાળી દેવાના. એ તમારી ઈચ્છા છે કે તમારે કે પ્રમાણનું એકદમ થીક દૂધ પીવું છે કે આ રીતનું નોર્મલ દૂધ પીવું છે. તો ફરી મળીશું નવી રેસીપી સાથે. ત્યાં સુધી આવજો. ટેક કેર.